વાલા ભાઈઓ ને બહેનો, આજ હું તમારી પાસે એક સુસમાચાર એટલે કે પ્રભુનું વચન લઈને આવ્યો છે. જે સંદેશો છે, સુસમાચાર છે, તે તો એક જીવતા પ્રભુનો સમાચાર છે. જે ઈશ્વરના વિષયમાં હું તમને બતાડવા માંગુ છું તે તો એક સત્ય અને જીવતો પ્રભુ છે. અને તે પ્રભુ બધાને આખા જગતના જેટલા માણસો છે તે બધા ઉપર પ્રેમ કરે છે. અને તે એવું ઈચ્છા છે કે તમારા જીવનની અંદર તે તમારી પાસે આવે અને તમારા જીવનની અંદર બદલાણ કરે. એવું ઈચ્છે છે કે તમારા જીવનની અંદર એક નવો આશીર્વાદ પ્રાપ્ત કરી તમારા જીવનની અંદર કંઈક નવીનતાને માર્ગે તમે ચાલો. આવો અમે એવા પ્રેમી અને દયાળુ કૃપાળુ પરમેશ્વરના વિષયમાં વધારે જાણકારી મેળવીએ. અને આ જે સંદેશો છે તે સંદેશો સાંભળીને તમારા બધાના જીવનની અંદર આત્મિક ફાયદો ઉઠાવો. અને આ જીવન છે તે જીવન પૂરું કરીને જ્યારે એક નવો માર્ગ છે, નવું જગ્યા છે જ્યાં પરમેશ્વર રહેશે, ત્યાં જઈ અને અનંત કાળ સુધી આપણું દેવનો મહિમા કરીએ. અને આ પ્રોગ્રામ છે તેની મારફતે પ્રભુ તમને દરેકને આશીર્વાદ કરે. પ્રભુ તમારા જીવનની અંદર આવેલા કોઈ પણ જાતના પ્રશ્નો છે તેનો ઉકેલ કરે. પ્રભુ તમારા શરીરની અંદર આવેલા કોઈ પણ બીમારી છે તે બીમારીનો ઉકેલ કરે. અને કોઈ પણ જાતનો ડર છે, ભય છે, ચિંતા છે એ બધું દૂર કરે અને પરમેશ્વરનો પ્રેમ તમારામાં પ્રગટ કરે. નાને મોટે દુનિયા રાજ દુનિયા કેને રે બનાવી. નાને મોટે દુનિયા રાજ દુનિયા કેને રે બનાવી. નાની મોટી દુનિયા રાજ દુનિયા કોને રે બનાવી. નાની મોટી દુનિયા રાજ દુનિયા કોને રે બનાવી. નાને મોટે દુનિયા રાજ દુનિયા પ્રભુએ બનાવી. નાને મોટે દુનિયા રાજ દુનિયા પ્રભુએ બનાવી. નાની મોટી દુનિયા રાજ દુનિયા પ્રભુએ બનાવી. નાની મોટી દુનિયા રાજ દુનિયા પ્રભુએ બનાવી. નાના મોટા ડુંગરા રાજ ડુંગરા કેને રે બનાયા. નાના મોટા ડુંગરા રાજ ડુંગરા કેને રે બનાયા. નાના મોટા ડુંગરા રાજ ડુંગરા કોને રે બનાયા. નાના મોટા ડુંગરા રાજ ડુંગરા કોને રે બનાયા. નાના મોટા ડુંગરા રાજ ડુંગરા પ્રભુએ 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 બનાયા. નાને મોટે નદીઓ રાજ નદીઓ કેને રે બનાવી. નાને મોટે નદીઓ રાજ નદીઓ પ્રભુએ બનાવી. નાની મોટી દુનિયા રાજ દુનિયા કોને રે બનાવી. નાની મોટી દુનિયા રાજ નદીઓ પ્રભુએ બનાવી. તમારી ચારે બાજુ દેખો, હું તમને ઝાડ ને ડુંગરા છે એ બધું ભણાય હે. દેવે તેને બધું ભણાયું હે. હું તમો ઘોડા છે, ગાય છે, બળદ છે એના બધાને ભાળો હે. પ્રભુએ તેને બી ભણાયું હે. ભૂંડ છે, કુકડા છે, કૂતરા છે, અહીંયા બધા પ્રભુના બનાવેલા હે. રૂપાળા ફૂલાને ભાળો, જે સકલા છે એના સકલાના ગીતાને સાંભળો, એ બધું પ્રભુનું બનાવેલું હે. અને તે જ હાસો દેવ હે. એને ધરતી અને હરગ ને તેની અંદર જે ભળાય હે એ બધું તેને બનાવેલું હે. રમતા સોરાને અને એનાની આઈના ખોળામાં, એની માના ખોળામાં તમે ભાળો અને એના સોરાની અવાજને તમે સાંભળો. કેટલા અસલના અહીંયા અવાજમાં ગીતા ગાય છે. એ બધું પ્રભુનું બનાવેલું છે.
બધા મનખા પ્રભુના બનાવેલા છે. પહેલા પ્રભુએ જે મનખા બનાવ્યા એના મનખાનું નામ આદમ ને હવા હતું અને તે ઘણા તાજા હતા અને તે પ્રભુ પર ઘણો પ્રેમ કરતા હતા, ઘણો લાડ કરતો હતો અને પ્રભુ બી તેના ઘણો બધો લાડ કરતો હતો. પ્રભુએ એમ કીધું અને એમ કહે છે કે તમે ભૂત છે એના ભૂતના કહેવા પ્રમાણે ચાલવો તો ખાસ તમે મરી જાઓ, જીવતા નહીં રહો. અને જે ભૂત છે તે ભૂંડા આત્મા, ખરાબ આત્મા છે, તેનાનો સરદાર છે. અને એકદમ છે જે શેતાન છે, ભૂત છે, એને ભૂતે આદમી અને બજીયરને છેતરી નાખ્યા. અને આદમીને જે હવા જે પ્રભુના બનાવેલા હતા અહીંયા પ્રભુને છોડે અને જે ભૂત છે એની ભૂતને વાહે ચાલ્યા ગયા, જતા રહ્યા. અને એના પ્રભુનો જે આલેલી વાત હતી, વસન હતું, તે વસનને તોડી નાખ્યું. તેના શરીરની અંદર દુઃખ અને બીમારી આવી પડી અને શેતાનના કહેવા પ્રમાણે ચાલવાને માટે ત્યાં ઘણા બધા દુઃખી થઈ પડ્યા. અને પ્રભુએ તેના બોલાયા ત્યારે ઘણા બધા સમકી પડ્યા. પ્રભુ તો પાપ કરનાર માણસો પર ગુસ્સે થઈ પડે છે. અને પ્રભુએ એમ કીધું કે તમે જે પાપ કર્યું છે તેનો તમને હંમેશને માટે દંડ મળે એમ કરીને પ્રભુએ તેને કીધું. પ્રભુએ પ્રતિજ્ઞા કરી કે યા મારા બનાવેલા મનખા છે આદમ ને હવા, યા પાપમાં મર્યાદા નહીં કરે એમ કરીને પ્રભુએ તેના માટે વ્યવસ્થા કરી. અને એમ કે છે કે તેને જગતની અંદર દેવ પોતે આદમી બને, માણસ બને આવે અને તે આના જગતની અંદર આવે અને મરણ પામે અને મરણ દ્વારા માણસનું જે પાપ છે તે પાપનું નિવારણ કરે. તે વખતે તે મરણ ભોગવશે અને તે લોકોના પાપનું તે પ્રાયશ્ચિત કરશે અને તે લોકોના હૃદયમાંથી પાપ મટાડ દેશે. તેવામાં તેના પાપને લીધે તે લોકો દૂર પડી ગયા, પણ પ્રભુ તેવા સમયની અંદર પાપના જે દંડ ભોગવે અને તે સમયે તે લોકોનો પ્રભુની હાથે મેળ થઈ જાય. અને આદમ અને હવા પરમેશ્વરનું જે કામ છે તે કામ દેખે અને ઘણા જ બધા ખુશ થઈ ગયા. ફરીથી તે લોકો પ્રભુની સાથે સંબંધ જોડવા માંગતા હતા, પ્રભુની સાથે રહેવા માંગતા હતા. પણ પ્રભુ જાણતા હતા કે તેના જે સોરો છે તેને આવતા ઘણા બધા વરહા લાગી જાય. પ્રભુ એવું ચાહતા હતા, ઈચ્છા રાખતા હતા કે આદમથી બનાવેલા જે બાળકો છે તે પ્રભુની પાસે પાછા આવે. તેમણે તેઓને નિર્દેશ આપ્યો કે તમે એક ઘેટાનું બલિદાન આપી શકો છો. જે ઘેટાનો લોહી છે તેમાં કંઈ પણ જાતનું સામર્થ્ય નથી, પાપની માફી નથી. પણ આ જે મારો દીકરો છે તે તમને પાપની માફી આપશે. જે મારો છોરો છે તેનું લોહી તમને યાદ કરાવશે. જ્યારે જ્યારે હું ઘેટાનું લોહી ભાળે મારા દીકરાનું જે લોહી છે તે લોહી દેખી અને હું તમને માફી આપીશ, ત્યારે તમને શાંતિ મળી જશે. ઘણા વર્ષ પછી પરમેશ્વરે તેના પુત્રને એની ધરતી ઉપર એના જગતમાં મોકલી આવ્યા. એઓ એક નાના સોરાના રૂપમાં આવ્યા અને જેના એવો આદમી બન્યો એના જગતની અંદર મનક બનીને આવ્યો તેવા સમયની અંદર તેનું નામ ઈસુ પડ્યું. એના ધરતી પર જેટલા મનકા છે એના માટે પોતાનું પવિત્ર બલિદાન આપ્યું, તે મારી નાખવામાં આવ્યો. એવી રીતે તેણે અમારા પાપની માફી પોતાના માથા પર લઈ લીધી. કારણ કે તે દેવનો દીકરો હતો, તેનું જીવન તેની પાસે પાછું આવી ગયું અને તે પરમેશ્વરની પાસે પાછા રહેવા જતા રહ્યા. અને તે હમણાં નરકમાં બેઠેલા છે. જેરા પ્રભુ ઈસુ મરણ પામ્યા ત્યારે પ્રભુએ કીધું મારો જે સોરો છે તેને એક ખરેખરું બલિદાન આપ્યું છે. હવે બીજા બલિદાનનું એટલે કે બીજા અર્પણની કંઈ જરૂર નથી. જો કોઈ પ્રભુ ઈસુને પોતાના પાપને લીધે મરણ પામ્યા છે એવો સ્વીકાર કરે, એવું માને તો તેને માફી આપવામાં આવે. મારા ભાઈઓ અને બહેનો, લોકો આ જે વાત છે તેની વાતને જાણતા નથી. તે નથી જાણતા કે આપણા પાપને લીધે પ્રભુ ઈસુ મરણ પામ્યા. તે હમણાં પણ આપણા માટે બલિદાન ચડાવે છે. પ્રભુ નથી માનતા કે આપણું મનખા છે અહીંયા બીજું કોઈ બલિદાન એના જગતની અંદર ચડાવે. ફક્ત પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કરો. તેને આપણા માટે પ્રાયશ્ચિત કર્યું છે એવો તમે વિશ્વાસ કરો અને અનેક પ્રકારના બલિદાન છે તે બલિદાનથી તમે દૂર રહો. આ તમારી બધી જાતની ભૂંડાઈ છે કે ભૂંડાઈ અને દરેક જાતના ભૂંડા કામ છે એ બધા છોડી દો. તેર તમોને પ્રભુ બધા પાપની માફી આલે અને તમોને શાંતિ આલે. માટેને પોતળે બનાવે ચોરા છેલિયા, માટેને પોતળે બનાવે રે લાલ. પોતળે બનાવી ચોરા છેલિયા, માટેને પોતળે બનાવી રે લાલ. તે માતે જેવડો મેલ્યો ચોરા છેલિયા, તે માતે જેવડો મેલ્યો રે લાલ. તે માતે જીવડો મેલ્યો ચોરા છેલિયા, તે માતે
માથે પાસળે લેદે સોરા સેલિયા તે માથે પાસળે લેદે રે લાલ તે માથી પાસળે લીધી સોરા સેલિયા તે માથી પાસળે લીધી રે લાલ તેને એક પૂતળી બનાવે સોરા સેલિયા તેને એક પૂતળી બનાવે રે લાલ તેની એક પૂતળી બનાવી સોરા સેલિયા તેની એક પૂતળી બનાવી રે લાલ તેનામાં જેવડો મેલ્યો સોરા સેલિયા તેનામાં જેવડો મેલ્યો રે લાલ તેનામાં જીવડો મિલ્યો સોરા સેલિયા તેનામાં જીવડો મિલ્યો રે લાલ હવા તે નામ તેનો આલ્યો સોરા સેલિયા હવા તે નામ તેનો આલ્યો રે લાલ હવા તે નામ તેનો આલ્યું સોરા સેલિયા હવા તે નામ તેનો આલ્યું રે લાલ એ ધનવાડે માં મેલ્યા સોરા સેલિયા એ ધનવાડે માં મેલ્યા રે લાલ એ ધનવાડીમાં મિલ્યા સોરા સેલિયા એ ધનવાડીમાં મિલ્યા રે લાલ માટેને પૂતળે બનાવે સોરા સેલિયા માટેને પૂતળે બનાવે રે લાલ માટીની પૂતળી બનાવી સોરા સેલિયા માટીની પૂતળી બનાવી રે લાલ માટેને પૂતળે બનાવે સોરા સેલિયા માટેને પૂતળે બનાવે રે લાલ માટીની પૂતળી બનાવી સોરા સેલિયા માટીની પૂતળી બનાવી રે લાલ તેની દુનિયામાં આવ્યા તેના પહેલા પ્રભુ ઈસુ સ્વર્ગમાં દેવની હાથે હતા. જ્યારે પરમેશ્વરે એના સંસારમાં બનાવ્યું એના બધાની પ્રભુ ઈસુએ મદદ કરી. એના ઘણા દન પછી માણસનું રૂપ લે પ્રભુ ઈસુ એના જગતની અંદર મનકના રૂપમાં આવ્યા. હું તમને બતાડું હે કે યો કેવી રીતે થયું હે. મરિયમ નામની એક કુંવારી સુરી હતી. એને કદી કઈના માણસને આદમીને જાણ્યો નહીં હતો અને એની યુસુફ નામના એક જુવાન હાથે હગાઈ થઈ હતી અને એનો લગ્ન થયા પહેલાં જ પ્રભુએ એક દૂતને મરિયમને હાથે વાત કરવાનું મોકલી આલ્યો. પરમેશ્વરનો જે સ્વર્ગીય દૂત હતો તેને કીધું ચમકે નહીં. પ્રભુએ ભાળ્યું કે તું એક ઘણી તાજી અને તું નિષ્કલંક એટલે પાપ વગરની છે અને તેના લીધે પ્રભુ તને એક સોરો આલે છે. પરમેશ્વરનો પવિત્ર આત્મા એના સોરાને પેદા કરે અને તેનું નામ ઈસુ પડે. તે એના જગતના મનખાને પાપથી છોડાવે અને આ વાત પરમેશ્વરના દૂતે કીધી. તેરા મરિયમે કીધું યો કેવી રીતે થાય? મેં તો કઈના આદમીને હાથે હું ભેળી નહીં થઈ. પ્રભુના દૂતે કીધું યો કેવી રીતે માણસનો દીકરો નહીં થાય? યો તો એમ કહે છે કે પ્રભુના આત્માથી પેદા કરવામાં આવે અને તેના લીધે તું દેવનો દીકરો એમ કહી અને એવું કે અને પ્રભુનો દૂત જતો રહ્યો. તેર મરિયમ ઘણી બધી ખુશ થઈ ગઈ કારણ કે એની મરિયમે સ્વર્ગદૂતની વાત પર વિશ્વાસ કર્યો. તેના પછી મરિયમ બીજા ગામમાં ગઈ અને તેના હગાવાલા હતા તેની હાથે 3 મહિના સુધી રહી અને પાછી વળી ત્યારે એનો ઘેરવાળો યુસુફે એને દેખ્યું કે તે ગર્ભવતી છે, તેને પેટ રહેલું છે. તેવા સમયની અંદર યો ઘણો ગુસ્સે થયો અને મરિયમને છોડી દેવા માટે વિચાર કર્યો. તે જ સમયે યો સ્વર્ગદૂત યુસુફની કન વાત કરવા માટે આવ્યો. અરગના દૂતે કીધું તું મરિયમથી લગ્ન કરવા માટે મરિયમની હાથે સંબંધ કરવા માટે સમકે નથી. તે તો એમ કહે છે કે પવિત્ર આત્માથી તેને પેટ રહી જાયેલું છે અને જ્યારે મરિયમને ખોળે સોરો થાય તો તેનું નામ તું ઈસુ પાડજે અને યો એના જગતના મનખાને પાપના બીકથી પાપની માફી આલે. તેરા યુસુફે મરિયમ હાથે લગ્ન કર્યું અને પછી ઈસુનો જન્મ થયો. ધીરે ધીરે પ્રભુ ઈસુ મોટો થતો ગયો અને ઈસુ મોટો થાય અને ઘણો અસલનો સોરો થયો. 30 વર્ષની ઉંમર થઈ ત્યારે એના માઈન બા છોડે અને પોતાનું ઘેર છોડી દીધું. પછી યો એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર પ્રભુનું વસન હાલતો હાલતો ચાલતો ગયો.
એને ઘણા માંદા મનખાન હાજર કર્યા, લંગડા હતા તેને ચાલતા કર્યા, આંધળા હતા તેને દેખતા કર્યા, અને એને બેરા હતા તેને બેરાને સાંભળતા કર્યા, અને ગૂંગા હતા તેને બોલતા કર્યા, અને ભૂત વળગેલા હતા એનામાંથી ભૂત કાઢ્યા. એ વાત અને યો કામ એના સારું કર્યું કે યો દેવનો દીકરો હતો. એના જગતના મનખાને મદદ કરવા માટે આવ્યો, અને તેને એના જગતના પાપને ભાળ્યું તો બી પાપી લોકો પર તેને પ્રેમ કર્યો. લોકોના પાપોને માટે તે પોતે મરવા માટે તૈયાર હતો. લોકોના પાપને દેખી અને તેના પર પ્રેમ કરી તેના માટે મરવા માટે પ્રભુ ઈસુ તૈયાર થઈ ગયા. એને મરણ પામી અને અમારા જે પાપ હતા તે પાપની કિંમત ચૂકવી આલી. પણ જે મરણ હતું તે મરણ તેના કાબૂમાં તેને રાખી શક્યું નહીં. એ મરેલામાં તો પાછો જીવતો થઈ ગયો, અને તેને મરેલા પર અધિકાર છે. ઈસુ પર તમે વિશ્વાસ કરો. પ્રભુ ઈસુની કન ભૂત વળગેલા અને ભૂતની જે શક્તિ છે તેના બધા પર પ્રભુ ઈસુને અધિકાર છે. જો તમે તેને બોલાવો તો પ્રભુ ઈસુ તમે જેવું માંગો છે એવું જ તમને આલે. હમણાં જ તમે એની સાથે વાત કરો, જરૂરી તમારી વાત સાંભળશે. નાજરેત નગરમાં, નાજરેત નગરમાં પ્રણામ મારિયા રે, પ્રણામ મારિયા. નાઝરેત નગરમાં, નાઝરેત નગરમાં પ્રણામ મારિયા રે, પ્રણામ મારિયા. ત્યાં એક છોરી હતી, ત્યાં એક છોરી હતી, પ્રણામ મારિયા રે, પ્રણામ
વખતની વાત છે. એક ગામમાં એક રીસડું હતું. એ રીસડું આવ્યું અને ઘણા બધા જે ઘેટા હતા અને બોકડા હતા એને માર નાખ્યા. પછી ઘેટાના અને બોકડાના જે ગોવાળ હતા એને ખબર પડી કે શું થઈ રહ્યું છે. અને ગામના મનખા હતા એ મનખા બધા એક થઈ અને ભેળા થયા અને ભેળા થઈને રીસડાને મારવા માટે કોશિશ કરી. બધાએ મળે અને ખોળવા માટે શરૂઆત કરી. પણ યો રીસડું હતું યો આગળ નાહતું ગયું, બધા વાહે પડી ગયા. અને યો રીસડું હતું યો નાહતું એક ગરીબ મનખ હતો તેના માણસ કન ગયું અને તેઓ ગરીબ માણસ બગીચામાં કામ કરતો હતો. અને યો રીસડું હતું યો રીસડું જઈ અને ગરીબ માણસને એમ કહેવા લાગી ગયું કે ગામવાળા મને પાછળ પડ્યા છે મારવા માટે, તું મને બસાડી લે. એ ગરીબ માણસ હતો. એના ગરીબ માણસે એના રીસડાને બસાડવા માટે કંઈ બી વિચાર કર્યા વગર પર એને બસાવવા માટે નક્કી કરી લીધું. અને એ રીસડાને એમ કીધું કે આ નિશા હોઈ જા. અને રીસડું હોઈ ગયું. અને તેના પછી જે માણસ હતો ગરીબ એને હુકી મક્કીના પાંદડા હતા એના હુકી મક્કીના બારા ઉપર નાખી દીધા. અને ગામના મનખાએ એના ગરીબને જઈને પૂછ્યું, અરે ભાઈ તું શું કરી રહ્યો છે? અહીં આગળ એક રીસડું આવતા તમે ભાળ્યું? પણ પેલા જે ગરીબ માણસ હતો એને ગરીબ માણસે પેલા રીસડાને બતાડ્યું કે મને દેખાયું નથી. અને રીસડાએ પૂછ્યું કે ગામના મનખા મને મારવા માટે આવતા હતા, અહીંયા જતા રહ્યા? પણ તેને ગરીબ માણસે કીધું કે હમણાં તાન પડી રહે, માણસો આ બધા ઉભા છે આજુબાજુમાં નજીક. જરા ગામવાળા બધા સીટી નાહી ગયા અને આ ગરીબ માણસને રીસડું મારીને ખાઈ ગયું. વાલા ભાઈઓ અને બહેનો, એ વાર્તા છે એ તમારા ને મારા માટે છે. ઘણી બધી વાર એવું થાય છે કે પાપ અને જે દુષ્ટ વાતો છે તે આપણા હૃદયની અંદર આપણે છુપાવી રાખીએ છીએ. કેટલી બધી વખત એવું થાય છે કે પાપ અને દુષ્ટ વાતો છે તે દુષ્ટ વાતો આપણા હૃદયની અંદર આપણું હતાડી રાખવાની માટે કોશિશ કરીએ છીએ. હું આપણું એવો વિચાર કરીએ છે કે પ્રભુ આપણને નહીં ભાળી રહ્યા. અને જે આપણું હતાડી રાખીએ છે वो ભૂત है અને ભૂત આપણ ઉપર દોષ લાગવા નહીં દેતો. જો અમુ બાઇબલમાં ભાળી રહ્યા છે, જો આપણું ભૂંડી વાતે આપણા હૃદયની અંદર હતાડી રાખીએ છે તો ભૂત આપણો નાશ કરી નાખે છે. આપણો પ્રભુ હે યો એના ગામવાળા મનખા જેવો નહીં. પ્રભુ તો આપણા જેરા પાપ કરીએ તેના તરત જ આપણને વળખી લે છે, ભાળી લે છે. પ્રભુ અમારા જે કરેલા પાપ છે એના પાપને તરત જાણી લે છે. મારા પોતાના મનની અંદર હું શું કરી રહ્યો છે એ બધું પ્રભુ જાણે છે. અહીં આગળ એવો કોઈ વાટ એવી નહીં એની વાટને આપણે હતાડી રાખીએ. એક એવી વાટ છે કે પાપને તમે ઉખેડીને ફેંક દો અને પ્રભુ ઈસુને પોતાના પાસે બોલાવી લો. પ્રભુને કહો કે તમારા હૃદય છે, તમારા દિલ છે, મન છે એને પ્રભુ ચોખ્ખું કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજી કોઈ એવી શક્તિ નથી કે જે પાપથી આપણને મુક્ત કરી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે અમુક પાપમાંથી બચી શકીએ છીએ અને ઉદ્ધાર પામી શકીએ છીએ અને પ્રભુ ઈસુ આપણને સામે લઈ જઈ શકે. તે આ દુનિયાને માટે આવ્યા એના જગતની અંદર મારા માટે અને તમારા માટે વધસ્તંભ પર જડાઈ ગયા અને તેના માટે આપણને બધાને કોઈ પણ પ્રકારની સજા ભોગવવાની જરૂર નથી. અને તે વધસ્તંભ પર જડાઈ ગયા માટે અમારે કોઈ પણ જાતની હવે સજા ભોગવવાની જરૂર નથી. અને એના કારણે જ અમોને ચોખ્ખા કરી અને અમારા હૃદયની અંદર તે હંમેશની માટે વાસો કરે છે. જો તમે તમારા પરમેશ્વર જે બનાવનાર છે તેની વિરુદ્ધમાં કંઈ પણ પાપ કરીને પ્રભુથી વેગળાશો, જો તમે તમારા ભૂંડા કામ છોડી અને પ્રભુ તરફ પાછા આવો છો તો તમને તે હંમેશને માટે ચોખ્ખા કરશે. તે તમને દેવના દીકરા બનાવશે અને દેવના દીકરા એટલે કે પરમેશ્વરના બાળકો થવાનો અધિકાર આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ તમારા માટે ચાહે છે. પ્રભુની ઈચ્છા એવી છે કે સ્વર્ગની અંદર સ્વર્ગમાં આપો બધા ભેળા તેની હાથે રહીએ. અમારા મરણ પછી તેમની સાથે રહેવાનો એક મહા આનંદ જે કોઈ આ જગતમાં આપી શકતું નથી તે આનંદ પ્રભુ આપણને આપે છે. શું તે આનંદ પામવા માટે તમે તૈયાર છો? જો તમે સ્વર્ગમાં જવા માટે તૈયાર થવા માટે હોય તો જે ભૂંડી વાતો છે, તમારા હૃદયની અંદર ભૂંડા કામ છે એ બધા છુપાવી રાખવાની તમે ભાવના છોડી દો અને પ્રભુ ઈસુ કન આવી અને તમારા પાપનો પસ્તાવો કરો. ભૂંડી વાતો હટાવીને માફી મેળવવાને માટે પ્રભુને તમે પ્રાર્થના કરો. વાર લગાડ્યા પહેલાં પ્રભુએ આ સુંદર તક આપી છે તો તે તકનો તમે ઉપયોગ કરો. પ્રભુ તમને નવું જીવન આપે અને એક પવિત્ર હૃદય પ્રભુ તમને આપવા માંગે છે. કલવારી ને ટેકરે પર ઉભો રૂપાળો એ તો કલવારી ને ટેકરે પર ઉભો રે લાલ. કલવારી ની ટેકરી પર ઉભો રૂપાળો યેસુ. કલવારી ની ટેકરી પર ઉભો
ભાઈઓ અને બહેનો, હું તમને એ વાત બતાડું હું કે એના જગતના લોકોએ પ્રભુ ઈસુને આડાનુબા લાકડા પર વધસ્તંભ પર કેવી રીતે મારી નાખ્યો. જેરા પ્રભુ ઈસુ એની દુનિયામાં હતા તેને એના જગતના મનખા પર દયા અને ભલાઈ કરી. એને એના ગામથી પેલે ગામ જાય, એને શહેરથી પેલે શહેર જાય અને દેવના રાજ્યની વાત કીધી. તેની કાન જેતરા મનખા બીમારીવાળા આવ્યા એની બધી બીમારીવાળા મનખાને તેને સાજા કર્યા. લોકોને તેના પાપને લીધે તેનાને ઘણા બધા ઠપકા આલ્યા. એમ કહે છે કે એના જગતના લોકોને અને મોટા મોટા અધિકારીઓ હતા એનાને બી ઠપકા આલ્યા. અને તેના લીધે ઘણા મનખા નિરાશ થઈ ગયા, નારાજ થઈ પડ્યા. અને હાસુ બોલવાના કારણથી જેતરા મનખા પ્રભુ ઈસુ કન આવ્યા બધા પ્રભુ ઈસુ પર ગુસ્સે થઈ ગયા. અને ઘણા લોકો પ્રભુ ઈસુની વાત અને પ્રભુ ઈસુના કામ હતા તેનાને માનતા હતા અને તેની વાત કે પ્રમાણે ચાલવા માટે માંગતા હતા. અને ઘણા મનખા પ્રભુની સીડ વાહેડ જ્યાં જ્યાં જતા હતા ત્યાં બધા જતા હતા. અને અધિકારીઓ ભાળ્યું કે લોકો પ્રભુ ઈસુની વાત પર કેવી રીતે વિશ્વાસ કરે છે અને તે લોકોને ઘણી બધી ઈર્ષા આવી ગઈ. અને પ્રભુ ઈસુને પકડવા માટે માણસોને તેઓએ મોકલ્યા. પ્રભુ ઈસુને પકડી અને અધિકારીઓ કન તે લોકોએ પ્રશ્ન પૂછવા માટે મોકલ્યા. જે મુખ્ય અધિકારી હતો તેને મુખ્ય અધિકારીએ પૂછ્યું કે શું તું દેવનો દીકરો છે? અને અધિકારીને પ્રભુ ઈસુએ કીધું કે હા. તે અધિકારી વધારે ગુસ્સે થઈ ગયો અને તે લોકોએ પ્રભુ ઈસુને દેવનો દીકરો છે એવો સ્વીકાર નહીં કર્યો. અને દરેકે પ્રભુ ઈસુને માર નાખવા માટે બધા એક થઈ ગયા અને પ્રભુ ઈસુને માર નાખવા માટે નક્કી કરી નાખ્યું. તેની સાંજે તે લોકોએ પ્રભુ ઈસુને માર્યા, ઘણો બધો નિંદા કર્યા, મસ્કરી કર્યા. અને બીજી હવેરમાં પ્રભુ ઈસુને આડાનુબા લાકડા પર વધસ્તંભ પર ચડાવી દીધા. તેવા સમયની અંદર પ્રભુ ઈસુ જીવતા હતા. બપોરના સમયની અંદર આખા જગતની અંદર ઈંધારું થઈ ગયું. પ્રભુ ઈસુએ બપોરના સમયની અંદર પ્રાયશ્ચિત કર્યું. બપોરના સમયની અંદર પ્રભુ ઈસુએ પોતાનું જે જીવ છે તે જીવ આપણા માટે આપી દીધો. બપોરના સમયની અંદર પ્રભુ ઈસુ મરણ પામ્યા અને ત્યારે ફરીથી જે ઇજવાળું હતું તો ઇજવાળું થઈ ગયું. અને તેવા સમયની અંદર એક મોટો ધરતીકંપ થયો. અને એમ કહે છે કે ત્યાં આગળ જે ચોકીદાર હતા તે ચોકીદારે કીધું કે ખરેખર તે દેવનો દીકરો હતો. સાંજના સમયની અંદર પ્રભુનો એક સેલો હતો. યો સેલો પ્રભુ ઈસુનું મળદું વધસ્તંભ પરથી ઉતારી અને લઈ ગયો. અને એમ કહે છે કે એના જગતની અંદર જેવી રીતે મળદાને કપડાં નાખે છે એવી રીતે કપડામાં લપેટી અને પ્રભુ ઈસુને કબરની અંદર મૂકવામાં આવ્યા. અને તેના ખાડાઈ પેર બાઠો મેળી દીધો. અને તેનો જે ખાડો હતો તેના ખાડાઈ પેર એક મોટો બાઠો મિલ્યો. અને તાણમે દન પ્રભુ ઈસુ પર જે પ્રેમ કરતી હતી તે બજેરે સુગંધિત દ્રવ્યો લે પ્રભુ ઈસુની કબર આગળ આવી. અને ઝેર ત્યાં આવીને ભાળ્યું ત્યારે ખાડાઈ પેરથો પ્રભુ ઈસુ જ્યાં દાટ્યા હતા તેના પેરથો બાઠો હરકે જાયેલો હતો. અને તે બજેરે જે ખાડોમાં પ્રભુ ઈસુને મિલ્યા હતા તેના ખાડામાં ગઈ. અને તેને એમ ભાળ્યું કે ધોળા સિતરા પહેરેલો એક જુવાન ત્યાં ખાડામાં દેડે બેઠો હતો. એ જુવાન છે યો દેવથી એમ કહેવા માટે મોકલેલો છે, સમકો નહીં તમુ ઈસુ પ્રભુને ખોળવા આવ્યા હે? તે ત્યાં નહીં, તે ઈસુ મરણમાંથી જીવતો થઈ ગયો હે. એ તમારથી પહેલાં ગાલિલમાં જતો રહ્યો હે. અને તમને જેવી રીતે કીધું તે તો ગાલિલમાં છે, ગાલિલમાં તમને ભેગો થાય. જેરા પ્રભુના દૂતે બોલવાનું પૂરું કર્યું અને બજેરી જાતી. પછી પ્રભુ ઈસુ પ્રભુના સેલા જ્યાં ભેળા થયેલા હતા ત્યાં ગયા. પ્રભુ ઈસુએ તેનાને કીધું તમે એના આખા દુનિયાની અંદર જઈને મારી વાત જે વાત મેં તમને કીધી છે એ બધી વાત આખી દુનિયામાં કહો. જે કોઈ વિશ્વાસ કરે તેઓ નાશ નહીં થઈ જાય, જે વિશ્વાસ નહીં કરે તે ઉદ્ધાર એટલે કે બસે નહીં. અને એવું બોલે અને પ્રભુ ઈસુ હરગમાં સડી ગયા. તે આજ પણ જે એના પર વિશ્વાસ કરે તેનાને મદદ કરવા માટે હાજર છે. અને તે અમારા રહેવાહારું આપણ રહેવાહારું બધાને રહેવાહારું જગા તૈયાર કરી રહ્યો છે. એક દાડો આપણને બધાને હરગમાં લઈ જવા માટે પ્રભુ પાસા આવે. જો આપો બધા તેની પર વિશ્વાસ કરીએ અને તેની નિયમ પાળીને ચાલીએ તો આમો પ્રભુ ઈસુની સાથે જવા તૈયાર થાઉં. જે પ્રભુ ઈસુની વાહે નથી આવતા તે આગ ને ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવે. પ્રભુ ઈસુ કનાવો અને નવા જીવનનો ફાયદો ઉઠાવો. મરણ પામે જાઓ ત્યારે તમે પ્રભુ ઈસુની હાથે અનંત કાળ સુધી પ્રભુ ઈસુની ભેળા હરગમાં રહો. આવે ના ઈસુ આવે ના આવે ના આવે ના ઈસુ આવે ના આવે ના ઈસુ આવે ના આવે ના આવે ના ઈસુ આવે ના વાદળ પર બેસીને ઈસુ આવે ના વાદળ
મારા ભાઈઓ ને બહેનો, આપો બધા જાણીએ હે કે આપો પાપ કરીએ છે. આપો કેમ એવું કરીએ છે? આપો પાપ નહીં કરીએ એમ કહીએ તો બી આપો પાપ કરતાં કરતાં આગળ ચાલી રહ્યો છે. યો એના લીધે થાય છે કે આપણે પોતે બદલી નથી શકતા. આપો ભલું કરવા માંગીએ હે પણ ભૂંડું જ કરીએ હે. યો એના લીધે હે કે અમારા મનમાં પાપી મન હે. જો આપણો હાથ કાપ નાખીએ ચોરી કરીને તો આપણને કંઈ ફાયદો થતો નહીં. જો હાથ કાપ નાખીએ તો બી આપણે ચોરી કરી શકીએ છીએ. ચોરી કરવાની જે મન છે એ અમારા હૃદયમાંથી ઊભું થાય છે. એની જે શરૂઆત છે ચોરી કરવીની એ તો હૃદયમાંથી થાય છે, હાથમાંથી નથી થતી. એ એવું ને એવું બધા પાપને માટે છે. જો તમારા હાથ ગંદા છે તો તમે પાણીથી ધોઈ અને તમારા હાથ સાફ કરી શકો છે. જો તમે તમારા હૃદયને પાણીથી ધોઈ અને ચોખ્ખી કરી શકો છે, કદી નહીં થાય એવું. કેટલી બી વખત તમે ઊંઘળી લો તો બી તમે પાપ કરવાનું છોડ દેતા નથી. અમારે મનની અંદર જે દુરાઈ ભૂંડું છે એ બધું હૃદયમાંથી નીકળે છે. અમારા શરીરની અંદર ભૂંડાઈ છે એ ભૂંડાઈ હૃદયમાંથી નીકળે છે. અમારા શરીરની અંદર ભૂંડા વિચાર છે એ ભૂંડા વિચાર અમારા હૃદયમાંથી આવે છે. જો તમે કદી વાઘ ભાળ્યો છે, એના શરીરમાં જે ચામડું છે તેના ચામડામાં ડાઘ રહેશે. એ વાઘ છે એ પોતાના ચામડામાંથી જે ડાઘ પડેલા છે એ ડાઘ કાઢી શકે છે? કદી ને કાઢી નીકળી શકે. કેમ એ એના ચામડામાં તો ડાઘ મટાડી શકતો નહીં? કારણ કે એના શરીરની અંદર જે ડાઘ છે ચામડામાં તે બહારથી આવેલો ડાઘ નથી. એ ડાઘથી તો એના શરીરમાંથી આવેલો છે. વાઘ તેના ડાઘને બદલી શકતો નથી. તેવી રીતે અમારા શરીરની અંદર જે પાપ છે તે પાપ બધા બહારથી આવેલું નથી. જો કંઈ બી આપણું પાપ કરીએ છે યો જ બતાડે છે કે અમારા હૃદયની અંદર પાપ જમી જાયેલું છે. ઘણા લોકો એમ કહે છે ભૂંડું કામ નથી કરો, ભૂંડું કરવાનું છોડ દો, પણ એ કહેવાવાળા જ નથી કહી શકતા કે આપણું જે પાપી મન છે એને આપણે કેવી રીતે બદલીએ. શું એના વાઘની જેમ તમે ડાઘ મટાડી શકો છો? એમ કહે છે કે વાઘ ગાયની જેમ રોમાઈ શકે છે? વાઘ કોઈ દન કે હું ખોડ ખાઈ? ના, વાઘ કોઈ દન ખોડ ખાઈ નહીં શકે. ફક્ત પ્રભુ દેવ જે જગતને બનાવનાર છે તે જ વાઘને બદલી શકે છે. એવી રીતે આપણા પોતાના મનથી એમ નથી કહી શકતા કે હાથથી હું ભૂંડાઈ છોડ દે અને આવું હું ભલું કરે. ફક્ત જે દેવ આપણને બનાવવાવાળો છે યો પરમેશ્વર જ આપણને બદલી શકે છે. અમારા શરીરની અંદર જે ભૂંડા કામ છોડી અને ભલું કરવાનું કાર્ય પ્રભુ ઈસુ જ કરી શકે છે. જો એક ચોરને જેલની અંદર પૂરી દેવામાં આવે તો યો ચોરી કરવાનું છોડ દે, પણ એની હૃદયની અંદર જે ભૂંડી કરવાની ચોરી કરવાની ઈચ્છા છે એની ઈચ્છાને કોણ બદલી શકે? યો તો જે એના જગતને બનાવવાળો દેવ છે યો જ બદલી શકે છે. મારો ભાઈઓ અને બહેનો, મારી કને એક સુંદર વાત છે તમારા માટે. એક જે છે યો જ અમારા મનનો જે પાપ છે તેના પાપના ડાઘ મટાડી શકે છે અને તી જ મનખને બદલી શકે છે અને સારું બનાવી શકે છે. તી છે દેવનો એકને એક સોરો પ્રભુ ઈસુ, અને તેનામાં આપણમાંથી બધાને એક નવું મન, નવું હૃદય આપવાની શક્તિ છે. અને તેના મારફતે જ આપણને ભલાઈ કરવાનું જે સામર્થ્ય છે તે સામર્થ્ય મળી શકે છે. પ્રભુ ઈસુ આપણ બધાના મનને હમણાં જ બદલવા માંગે છે. તમારે રાહ જોવાની જરૂર નથી. હું તમને બતાડું હે કે તમારે શું કરવાની જરૂર છે. તમારા પાપ હે યા પાપ પ્રભુ ઈસુને બતાડો અને આવું પછી પાપ છોડ દો. ઈસુ તમારા હૃદયને ભૂંડું છે તે ભૂંડું છોડે અને એક સુંદર નવું હૃદય ભલું કરવાનું બનાવી દે. પ્રભુ ઈસુને તમે પ્રાર્થના કરો કે તમારું જે ભૂંડું હૃદય છે તે ભૂંડું હૃદય બદલે અને તમને ભલું હૃદય તમારા શરીર અંદર બનાવે. પ્રભુને કહો કે તેની આત્મા, તેનો પવિત્ર આત્મા છે તે તમારા હૃદયની અંદર તે મૂકે. તે એવું તેરા કરે કે જેરા તમે પ્રભુ ઈસુને આગળ તમારા પાપ કબૂલ કરે અને પ્રભુ ઈસુને તમારા હૃદયની અંદર બોલાવી લો. પ્રભુ ઈસુ પાછા એની દુનિયામાં આવી રહ્યા છે અને તેવા સમયની અંદર પ્રભુ ઈસુ બધા જે વાઘ છે એના વાઘને બદલે કાઢે. તે વાઘ આવું પછી માહ નહીં ખાય. એ પાછા જેમ ગાય ખોડ ખાય છે એમ વાઘ ખોડ ખાય અને તેમ વાઘ ખોડ ખાતો થઈ જાય. અને પછી વાઘથી કદી મનખા સમકે નહીં. ખરેખર એ એક જાણવા જેવી વાત થઈ જાય. અને એના દ્વારા આપણે ભાળી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ઘણા સામર્થ્યવાન પ્રભુ છે. એક વાઘને બદલવો મોટી વાત છે. એક માણસના મનને બદલવું એ પણ એના કરતાં ઘણી બધી મોટી વાત છે. પરમેશ્વર તમે બધાને આશીર્વાદ આપો. આજનો દાડો રે બહુ આનંદમાં, આજનો દાડો રે બહુ આનંદમાં.
હરગમાં જાવેના હતા તેની પહેલાં ઈસુએ તેના શિષ્યોને કીધું, એક દન હું એની પૃથ્વી ઉપર આવે. ઈસુ જૂઠ નહીં બોલ્યા. એના બધા શબ્દ હાસા હે યા એની ધરતી ઉપર પાસા વળીને આવે. પ્રભુ ઈસુ આપણને હિકાડે હે. એક દન હરગ ખુલે, એક મોટો અવાજ સંભળાય, એક રણસિંગડાનો અવાજ સંભળાય. હરગમાં પરમેશ્વરનો મુખ્ય સ્વર્ગદૂત જોરથી શીશા હે. એના પછી પ્રભુ ઈસુ ધરતી ઉપર નીચે આવે. પૂરા સંસારમાં પ્રભુ ઈસુને બધા લોકો ભાળે. ઈસુ બીજી વખત કેમ આવે છે? ઈસુ એની વાહે ચાલવાવાળા બધાને એની વાહે લેવા હારું આવે. જો હરગમાં હે, જો ઘર હરગમાં હે, એ બધા એવા લોકો છે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે, જે આપણા પાપોથી મન ફેરવી લીધું છે અને ઈસુની આજ્ઞા પાળીને તેની વાહે ચાલે છે. ઈસુએ આપણને કીધું છે, અને જેરા વે આવે તેરા મરેલા જીવતા થાય. જે ઈસુ ઉપર વિશ્વાસ કરીને મર્યા તેનાને ઈસુ નવું શરીર આલે. યા બાઇબલ મેં કહે છે, ગર્જના કરે અને આકાશમાંથી ધરતી ઉપર આવે. જે ઈસુમાં મરેલા છે, ઈસુ પહેલાં એનાને જીવતા કરે. જે હમણાં બધા જીવતા છે યા લોકો એના લોકોની હાથે જાહે. એ મનખા બધા જીવતા કરવામાં આવે. એ બધા મનખા પ્રભુ ઈસુને બાળવા હારું આંખનો પલક ઝપકતા જ થાય જાય. એની બાદ બધા મનખા ઈસુની હાથે રહે. જે પ્રભુ ઈસુની વાહે નહીં ચાલતા એના લોકોનું શું થાય? પ્રભુ ઈસુ એના બધા મનખાને સજા આલવા કરે. જે મનખા પ્રભુ ઈસુની વાહે નહીં ચાલતા એનાને બધાને સજા મળે. પ્રભુ ઈસુ પોતે એના બધા મનખાને સજા આલે. એના બધા મનખાને શેતાન અને શેતાનના સાથીઓની સાથે મોકલી દેવામાં આવે. એ મનખા આગમાં નહીં મરે અને એ મનખા બધા ગ્રહની હાથે બળી જાય. નરકમાં આગ કદી ઓલવાતી નથી, ત્યાં કીડા કદી નથી મળતા. તાની આગ સદા તેવીને તેવી જ રહેશે. ઈસુ એની ધરતી ઉપર કેરા આવે યો ફક્ત પરમેશ્વર જ જાણે છે. યો કેરા આવે એ વાત અમને નહીં બતાડી. અમુ ફક્ત યો જ જાણીએ છે કે કઈ બી ઘડીએ આવી શકે છે. એને લીધે અમારે તૈયાર રહેવું પડે. મારા ભાઈઓ અને બહેનો, એને મળવાને માટે હું તમો તૈયાર હે. જેર ઈસુ આવે તેર હું તમો તેઓને મળો. આપણા પાપોનો પસ્તાવો કરો. પ્રભુ ઈસુનો ધન્યવાદ કરો, કારણ કે પ્રભુ ઈસુ આપણા પાપોને લીધે મરી ગયા. અને પ્રભુ ઈસુને આપણા હૃદયમાં બોલાવો અને પ્રભુ ઈસુને ખુશ કરવા માટે તમારું જીવન વિતાવો. અને આ નવા જીવનને માટે બીજાઓને વતાડો. અને આ જીવન ફક્ત પ્રભુ ઈસુ જ આપે છે. જેની વાહે ચાલે છે અને એને જ નવું જીવન મળે છે. જ્યારે ઈસુ આવે તમો લાજે નહીં મારો અને તમો તેમને ખુશીની સાથે મળી શકો છો. પ્રભુ ઈસુ જ્યારે આવે અને એને મળવાને માટે તમે આજે જ નવું જીવન મેળવો. પ્રભુ તમને આશીર્વાદ આપો. ભગતે કરત